બનાસકાંઠામાં દારૂ લાઇનનો મોટો વિવાદ, 45 ફોર્ચ્યુનર બાદ તંત્ર પર સવાલોની ઝડી. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી અને વડગામ માર્ગેથી પસાર થતી વિદેશી દારૂ ભરેલી ગાડીઓ મામલે હવે રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચી છે. વડગામના ધારાસભ્યએ સમગ્ર મામલે કડક અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે. જાગૃત નાગરિક સંજયસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર લાઈવ વિડીયો કરી 45 વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડીઓ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ વિડીયોએ બનાસકાંઠામાં ચાલતી કથિત વિદેશી દારૂ લાઇન, વહીવટદારો અને બુટલેગરો વચ્ચેના સંબંધો અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. સાથે સાથે લેખિત રજૂઆત કરીને જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે કેમેરામાં કેદ થયેલી ગાડીઓ તો માત્ર એક ભાગ છે, જ્યારે રોજિંદા ધોરણે નાની કારોથી લઈને મોટી ટ્રકો મારફતે પણ દારૂની હેરાફેરી થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ ગાડીઓનું પાયલોટિંગ કોણ કરે છે, કરોડોના કથિત હપ્તા કોના સુધી પહોંચે છે અને આખી ચેઇનમાં કોણ કોણ સામેલ છે. હવે લોકો સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યા છે. વિરોધ પક્ષના કેટલાક નેતાઓ અને જાગૃત નાગરિકોએ પણ માંગ કરી છે કે માત્ર નાના બુટલેગરો નહીં, પરંતુ સમગ્ર સપ્લાય ચેઇન, સંભવિત સંકળાયેલા તત્વો અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મારો અવાજ ન્યૂઝ. જય માતાજી મિત્રો, ભારત માતા કી જય. હવે શું સમજો છો? આ તો ટ્રેલર હતું, હજુ પિક્ચર તો બાકી છે ભાઈ. આ તો એક ટ્રેલર હતું, પિક્ચર તો બાકી છે. આપણે તમામ ઉચ્ચ અધિકારીઓને આરપીડી દ્વારા તમામને જાણ કરી છે અને જે તે રાત્રે પોલીસ કર્મચારીઓ જવાબદાર હતા એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ માંગ આપણે સાથે સાથે કરી છે, પુરાવા સાથે. આપણે રેન્જ આઈજી, ડીઆઈજી શેખ, આપણા મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને જરૂર પડશે તો કોર્ટનો પણ સહારો લેશું. અને તમામ રાત્રે જે બે જવાબદારી પૂર્વક એમની ફરજ નિભાઈ નથી એ પોલીસ અધિકારીઓને તાત્કાલિક સાપી પોલીસ સ્ટેશનના અધિકારીઓને જે રાતે વર્દી મળી અને કામગીરી ના કરી એની તપાસ કરીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. જે ફરજમાં બેદરકારી રાખી છે રાત્રે, એ તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરેલ છે. તમામના આરપીટીએ કરેલું છે અને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો આધાર પુરાવા સાથે કોર્ટમાં જવાની પણ તૈયારી છે. આ સંજયસિંહ ઓછો માઇક આગલો છે, ડરી જશે ભાઈ. શું સમજો છો મને? હા, આ તો પિક્ચર છે, આ તો ટ્રેલર હતું રાત્રે. તો આ તો હજુ સુધી તો મેં મારા ઓરિજિનલ રૂપ ઉપર આવ્યો જ નથી. કાયદાકીય રીતે દારૂનું દૂષણ જો ઓરિજિનલ રૂપ ઉપર આવીશ એટલે કેવો પર્દાફાશ થશે, તમે આગામી સમયમાં જોડાયેલા રહેજો મિત્રો. આ તો ટ્રેલર હતું, પિક્ચર બી બાકી છે. અને ખૂબ ખૂબ હું આભાર માનું છું માનનીય શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબનો કે મને ખુલ્લું સમર્થન આપ્યું છે. એમનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એક સમર્થન, કોઈ માણસને ફક્ત ને ફક્ત એક પીઠ પાછળ હાથ જોઈએ છીએ, જો સાથ હોય તો કોઈ માણસ પાછો પડતો નથી. જય માતાજી, ભારત માતા કી જય. મિત્રો, મારી વિધાનસભા વડગામના પીલુચા ગામ પાસેથી મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ લગભગ કથિત રીતે 45 જેટલી ગાડીઓનો કાફલો નીકળ્યો અને કહેવાય છે કે બધી જ ગાડીઓમાં દારૂ ભરેલો હતો. સંજયસિંહ રાજપૂત નામના કોંગ્રેસ પરિવારના અમારા ટીમના સાથીએ એક જડબે સલાક સ્ટિંગ ઓપરેશન કરી બધી જ દારૂ ભરીને જઈ રહેલી આ કથિત ગાડીઓનો કાફલો કેમેરામાં કેદ કર્યો અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર, આઈજી પરીક્ષિતા રાઠોડ અને ડીજીપી ત્રણેયને મેં જાણ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ જાણ કરી છે. આશાના અપેક્ષા રાખું છું કે બનાસકાંઠા જિલ્લા તંત્ર એ તાબડતોબ આમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરે. જે પણ અધિકારીઓની ફરજ બેદરકારી આમ આવતી હોય એમને ન કેવળ સસ્પેન્ડ કરવામાં આવે, એમની સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે અને સંજયસિંહ રાજપૂત જેમણે આખો પર્દાફાશ કર્યો એમને પ્રોટેક્શન આપવામાં આવે. અને વડગામ વિધાનસભાના આવા બીજા બહાદુર સાથીઓને અપીલ પણ કરું છું કે જ્યાં પણ તમે આવો પર્દાફાશ કરી શકો ચોક્કસ કરો, કેમેરાને કેદ કરો, સોશિયલ મીડિયામાં વાયરલ કરો અને મારા સુધી માહિતી પહોંચાડો. સાથે મળીને આપણે દૂષણની સામે લડીશું. જય માતાજી, હું સંજયસિંહ રાજપૂત. રાતના 2 વાગ્યા છે. છાપી પોલીસ સ્ટેશનના ઈએસઆઈ જમાદાર આયા છે. એમના નજરે જ ગાડી નીકળી પણ હાથમાં આવી નથી. એટલે આ લાઈન હું ચાલવા નહીં દઉં. કોઈ પણ મોટો બુટલેગર હશે,
હું કોઈથી ડરતો નથી, એટલું સમજી લેજો. હું 10 લાખ બગાડવા તો બગાડી દઈશ, પણ આજે મને જે ગાડી બપોરે નડી છે આ હું બંધ કરાવીને જપીશ. હું ખાસ જિલ્લા એસપી સાહેબને વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી, આપ સાહેબ શ્રી એવું સૂચન આપો કે બેરિકેડ આડા કરી શકો છે અને ગાડીઓ પકડી શકો છે. પોલીસ, નાની પોલીસ 2-3 જણાથી ગાડી પકડાય ના. અત્યારે ગાડી નીકળી, ગાડી આવી, પણ ગાડી ઊભી ના રહી. હવે ગાડી દોડીને કેટલી દોડે. જય માતાજી.